કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે અમદાવાદમાં છે। અમદાવાદ પૂર્વ બેઠક માટે તેઓ પ્રચાર કરશે। બપોરે અમિત શાહ મધ્યસ્થ કાર્યાલયની પણ મુલાકાત લેશે। ગાંધીનગર લોકસભા બેઠકને લઈને તેઓ રિવ્યુ કરશે। વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પહેલા અમિત શાહની મહત્વપૂર્ણ બેઠક રહેશે। વડોદરા મુલાકાત વખતે પણ અમિત શાહે ગાંધીનગર લોકસભાને લઈને બેઠક કરી હતી। ગાંધીનગરમાં બહારના અંદાજે 8,000 મતદાતાઓના મતદાન માટે પણ ખાસ વ્યવસ્થા। કિંજલ મિશ્રા અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, અમિત શાહની વાત કરવામાં આવે તો વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પહેલા અમિત શાહની અહીંયા સૂચક મુલાકાત છે તે માનવામાં આવી રહી છે। અત્યારે હાલ તે ગુવાહાટીના પ્રવાસે છે। 10 વાગે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ છે તે પણ તે ગુવાહાટીથી કરવાના છે। ત્યારબાદ સીધા તે ગુજરાતની મુલાકાતે આવવાના છે। માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતની અંદર વડાપ્રધાનની મુલાકાત પહેલા જ એક ક્ષત્રિય સમાજ છે તેને શાંત કરવા માટે સરકાર અને સંગઠન તરફથી જે પ્રયાસ થયા છે તેની એક રિવ્યુ છે તે પણ કરવામાં આવશે। વડોદરામાં જે રોડ શો હતો ત્યારબાદ તે ગાંધીનગર આવ્યા હતા ત્યારે તેમણે ગાંધીનગર લોકસભા લઈને વિસ્તારથી બેઠક હતી તે કરી હતી। આજની જો વાત કરવામાં આવે તો આજે પણ તેમના જે મધ્યસ્થ કાર્યાલય છે ત્યાં બેઠકોનો દોર છે તે ચાલશે તે પ્રકારની વાત છે તે આવી રહી છે। જ્યાં ન માત્ર ગાંધીનગર લોકસભાની વાત કરવામાં આવે તો પેજ સમિતિ થી માંડી અને જે પણ અંદાજે 8,000 જેટલા જે મતદારો છે કે જે ગાંધીનગર લોકસભા બહાર રહે છે તેમને મતદાન મથક સુધી પહોંચાડવા તે માટેની વ્યવસ્થાઓ કરવી તેની જે બેઠક છે તે યોજાશે। તેની સાથે જ ક્ષત્રિય જે આંદોલન છે કે જે ચાલી રહ્યું છે, ધર્મરથ નીકળી રહ્યા છે, એકમાત્ર સંમેલન છે તે પણ 3 તારીખે યોજાઈ રહ્યું છે। આ તમામને લઈને પણ ગુજરાતની જે રાજકીય પરિસ્થિતિ છે તેને લઈને પણ બેઠકનો દોર છે તે થશે। કિંજલ, આભાર તમામ જાણકારી બદલ। તો અમદાવાદ પૂર્વ બેઠકમાં પ્રચારમાં છે જ્યારે અમિત શાહ ગુજરાતમાં છે, અમદાવાદમાં છે ત્યારે પોતાની બેઠકને લઈને પણ રિવ્યૂ લેશે। તેઓ મધ્યસ્થ કાર્યાલયની બપોરે મુલાકાત લેશે એવા સમાચાર મળી રહ્યા છે અને ગાંધીનગર લોકસભા બેઠકને લઈને તેઓ સમીક્ષા કરશે।